સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનારા પ્રતિષ્ઠિત એટ હોમ રિસેપ્શન માટે નર્મદાના 2 પ્રતિભાશાળી નાગરિકોને આમંત્રણ મળ્યું છે। પ્રાકૃતિક ખેતી, મહિલા સશક્તિકરણ અને પશુપાલન ક્ષેત્રે તેમની ઉત્કૃષ્ટ સેવાઓને રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે। વધુ માહિતી અમારા પ્રતિનિધિના અહેવાલમાં। સ્વતંત્રતા દિવસ નિમિત્તે 15 ઓગસ્ટે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનારા પ્રતિષ્ઠિત એટ હોમ રિસેપ્શન માટે નર્મદાના 2 નાગરિકોની પસંદગી થઈ છે। સાગબારાના ઉષાબેન વસાવાને પ્રાકૃતિક ખેતી, મહિલા સશક્તિકરણ અને પર્યાવરણ ક્ષેત્રે તેમજ રાજપીપળાના પશુપાલન અધિકારી વિશાલ તડવીને પશુ આરોગ્ય અને પશુપાલન ક્ષેત્રે નોંધપાત્ર સેવાઓ બદલ આમંત્રણ મળ્યું છે। સમગ્ર નર્મદા અને ગુજરાત માટે આ ગૌરવની ક્ષણ માનવામાં આવી રહી છે। હું સાગબારા તાલુકાના પાંચપીપરી ગામની ઉષાબેન દિનેશભાઈ વસાવા 2005થી તાલુકા લેવલનું જે ફેડરેશન છે શ્રી નવજીવન આદિવાસી મહિલા વિકાસ મંચ તેની સાથે જોડાયેલી છું અને પ્રાકૃતિક કૃષિ અને મહિલા સશક્તિકરણની જે ઉત્કૃષ્ટ કામગીરી બદલ મને રાષ્ટ્રપતિ ભવન દ્વારા 15મી ઓગસ્ટે રાષ્ટ્રપતિ ભવનમાં જે કાર્યક્રમ છે એટ હોમ કાર્યક્રમ તેમાં આવવા માટેનું જે આમંત્રણ આપવામાં આવ્યું છે તો તે બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ ખૂબ જ નર્મદા જિલ્લા માટે અને આદિવાસી સમાજ માટે ગૌરવની વાત છે। આભાર। મારું નામ તડવી શાહકુમાર દિનેશભાઈ છે। હું હાલ ગુજરાત રાજ્ય ગાંધીનગર નર્મદા ખાતે નાદોદ તાલુકામાં કુટાંબા ગામે પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર ખાતે પોસ્ટિંગ છું। મારું હોદ્દો છે પશુધન નિરીક્ષક। અમારું કામ છે કૃમિનાશક દવા વિતરણ કરવાનું, કૃત્રિમ બિજદાન કરવાનું, રસીકરણ કરવાનું, ખસીકરણ કરવાનું। આજે તે જ વાતને ચલતે નીતિ આયોગ દ્વારા જે એફએમડી ઇન્ડિકેટર રાખવામાં આવેલ હતું તેમાં અમે રસીકરણ કરીને પશુપાલક કેવી રીતના પશુપાલક આગળ વધી શકે તે માટેના પ્રયાસો કરતા હતા। તે બાબતે અમને 15મી ઓગસ્ટ માનનીય રાષ્ટ્રપતિ દ્વારા અમને ત્યાંથી નિમંત્રણ આપવામાં આવ્યું છે, જે બદલ અમે ખૂબ ખૂબ આભારી છે। સૌભાગ્ય છે કે જ્યાં લોકોનું જવાનું સપનું હોય છે, એકદમ જે ઘરે ઘરે જઈને રિયલ વર્ક ફ્રન્ટલાઈન વર્કર કહી શકાય એમને આજે ભારત સરકાર દ્વારા આટલે મોટી જગ્યા પર બોલાવવામાં આવે છે। તે બાબતે અમે ખૂબ ગર્વ અનુભવીએ છીએ। વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્ય ટીવી ન્યૂઝ, ડેડિયાપાડા।